અચ્છા, આ નંબર પ્રમાણે છે ને જે નથી ત્યાંથી લે છે અને છે ને ત્યાંથી લેવા પણ નથી, છે જ બહુ સહજ છે. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? આ બધું કરવાની જરૂર નહીં, એકદમ સીધું છે. કેવી રીતે ખબર? એટલે જે છે ને, છે તો છે, તો બધું છે કે નહીં? બધું શબ્દ ટોટાલિટીમાં લેવાનું, આખું બધું અનંત સંપૂર્ણ છે. તો છે એમાં નથી માટે જગ્યા છે, તો પછી નથી લાવી નથી કહેવાની કાંઈ જરૂર છે? બસ અનંત સંપૂર્ણ છે. અને પછી જે શબ્દો બનાવ્યા છે શબ્દો નથી, એનું કોઈ નામરૂપ નથી, બરાબર છે, પણ છે. હવે એ કોઈ એમ કે ચાલ આ તો જાણ્યું કે બધું છે, બધું છે એટલે અનંત સંપૂર્ણ લેવાનું, આકાશ જેવું. જેમ આકાશ ઓલ ઇન્ક્લુસિવ છે, એમાં બધું સમાયેલું અને પોતે જ પોતામાં પોતે જ છે, એટલે અનંત ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. અને રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી, એટલે અનંત સંપૂર્ણ છે, સંપૂર્ણ જ છે, બરાબર. હવે એમ કે ચલો અમે જાણ્યું કે અનંત સંપૂર્ણ છે, એટલે અનંત ભરપૂર છે, એટલે ભરપૂરનો અર્થ એવો થાય કે કોઈ જગ્યા ખાલી નથી અને રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. એ તો ક્લિયર. હવે કોઈ પૂછે કે કેવું છે, એટલે કેવી રીતે ઓળખવું, શું છે એમ. હવે આ તો સમજી ગયા કે આ દેખાય છે એ બીજું છે કે પછી એ નથી અને એ છે ને, એવું બધું કહેવાની જરૂર નથી. એ બધું કહેવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? એટલે છે એ અનંત સંપૂર્ણ છે, બરાબર છે. તો સીધું જ એને ઓળખાય, સીધું ઓળખાય કે અનંત સંપૂર્ણ, બરાબર. પહેલાં શરૂઆતમાં જ કીધું, બરાબર છે, કે એનું જે જણાવવું છે, જણાય છે, જણાવવું એટલે પ્રકાશ, સમજાય કે નહીં? તો એ અનંત સંપૂર્ણ પ્રકાશ, અને કોઈ જગ્યા ખાલી નથી, અનંત ભરપૂર છે અને કોઈ જગ્યા ખાલી નથી, અને રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. એટલે એમાં પછી અનંત સંપૂર્ણ પ્રકાશ કીધો, એનું આ બધું જણાવવું છે કે નહીં? અનંત સંપૂર્ણ જણાવવું કોનું હોય? પ્રકાશનું હોય. એટલે અનંત સંપૂર્ણ પ્રકાશ છે, શરૂઆતમાં કીધું, એટલે પ્રકાશ છે, બરાબર. અને અનંત સંપૂર્ણ કીધું પછી વિકલ્પ માટે જગ્યા છે નથી, પછી વિકલ્પ લાવી પછી એને નથી કહીને પછી એને કેવું, તો એ ક્લિયર ન કહેવાય. પણ અનંત સંપૂર્ણ છે અને અનંત સંપૂર્ણ જણાય છે. જણાવવું એટલે પ્રકાશ જણાય માટે અનંત સંપૂર્ણ પ્રકાશ છે. તો એ કહેવા પણ નથી, અને એને ઓળખવા પણ નથી, જાણવા પણ નથી, એને અનુભવવા પણ નથી, પામવા પણ નથી, કારણ કે પોતે જ છે. આખો અનંત સંપૂર્ણ પ્રકાશ છે, અને જે આકાશ જેવું સ્વચ્છ, બરાબર તો છે. સમજે ડિફરન્સ ક્યાં છે? આ ઉપચાર જે છે, પ્રક્રિયા જે છે, એમાં
શાસ્ત્રો અને ગુરુને ઉપદેશક ઉપદેશ્ય એટલે ગુરુને ઉપદેશને શિષ્ય, અને એમાં ને એમાં ડિફરન્સ ક્યાં છે ખબર પડે કે આ આખું અનંત સંપૂર્ણ જણાય છે. જણાવવું એટલે શું જણાય? પ્રકાશ જ જણાય કે બીજું કંઈ? એટલે આ આખો અનંત સંપૂર્ણ પ્રકાશ છે. આકાશે જણાય છે. જણાવવું એ પ્રકાશ છે. આકાશ પ્રકાશ નથી. આકાશમાં આજે એસ્ટ્રોનોમી એટલે કે ખગોળ વિજ્ઞાન એટલું ડેવલપ થયું તો અનંત સૂર્યો જણાય છે, અનંત બ્રહ્માંડો જણાય છે, આકાશગંગા જણાય છે, અનંત નક્ષત્રગણ, અનંત તારા જણાય છે, અનંત બ્રહ્માંડ જણાય છે, અનંત નામરૂપ જણાય છે, અનંત સૃષ્ટિ, અનંત વિશ્વ, અનંત કોસ્મોસ ફિનોમિના. તો અનંત જણાય છે. જણાય છે ને, તો જણાય છે, જે જણાય છે એ છે, અને એ અનંત સંપૂર્ણ છે, એટલે અનંત ભરપૂર છે. એટલે અનંત સંપૂર્ણ હોય તો બે અનંત સંપૂર્ણ ન હોય. એક જે જણાય છે એ અનંત સંપૂર્ણ, સમજાય છે? અને એમાં પોતામાં જ એનું પોતાનું જ કોઈ બીજું અનંત સંપૂર્ણ હોય ને જણાતું હોય એવું બને નહીં. એટલે ક્યાંથી લેવામાં આવે છે? તો ઉપદેશ છે એ ફોટો કેવી રીતે છે કે જે અનંત સંપૂર્ણ જણાય છે પ્રકાશ, અનંત સંપૂર્ણ પ્રકાશ, તો એમાં આકાશ છે દાખલા તરીકે ઓલ ઇન્ક્લુઝિવ, જેમ જે પોતામાં પોતે જ રહેલું છે, અનંત સ્વચ્છ છે અને ભરપૂર છે ને એનો કોઈ વિકલ્પ નથી. એટલે એમાં બીજી કોઈ જગ્યા નથી, બીજી કોઈ વસ્તુ નથી, પોતે જ છે આકાશ. તો આકાશ જણાય છે, બરાબર છે? તો જે જણાય છે એ પ્રકાશ છે. પ્રકાશનું જણાવવું છે. આકાશ શૂન્ય છે એટલે શૂન્યનું જણાવવું ન સંભવે, સમજે? એટલે આ ક્યાંથી લાવે છે ખબર છે? આ બધું જે જગતમાં ચાલે છે એ જે નથી એને જણાય છે એમ કે છે કે આકાશ જણાય છે. ચલો, અંધારું જણાય છે તો જણાવવું એ અંધકાર નથી, એ પ્રકાશ છે. પ્રકાશ છે અને એમાં અંધકાર નથી. તો પ્રકાશ છે તો દ્રશ્ય જણાય છે, આકાશ કે અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત સૃષ્ટિથી પ્રલય કે અનંત જે બધું, સમજે? નામરૂપ. તો એ બે અનંત સંપૂર્ણ નથી. એક અનંત સંપૂર્ણનું જણાવવું, જે જણાવવું, તો જણાવવું એટલે પ્રકાશ. તો એ અનંત સંપૂર્ણ પ્રકાશ એક, અને એ જ પોતામાં પછી અનંત સંપૂર્ણ એટલે એમાં પછી વિકલ્પ માટે જગ્યા ન હોય. ભરપૂર છે એટલે રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી, બરાબર? પછી બીજું અનંત સંપૂર્ણ જણાય છે એ પોતે જ બીજા રૂપે, એ સંભવે જ નહીં. એવો દ્વૈત ભ્રમ સંભવે જ નહીં. બે અનંત સંપૂર્ણ નથી. એક મૂળ અનંત સંપૂર્ણ એટલે પ્રકાશ, અનંત સંપૂર્ણ પ્રકાશ. કારણ કે જણાય છે એટલે પ્રકાશ છે જ. આપણે દ્રષ્ટાંત આપીએ કે સૂર્યનારાયણ ભગવાન છે અને ત્રૈલોક્ય જણાય છે, પણ એકચ્યુઅલી પ્રકાશ જણાય છે. અને અનંત સંપૂર્ણ પ્રકાશ હોય, પ્રકાશ છે એટલે ભરપૂર છે, એટલે કોઈ જગ્યા ખાલી નથી. એટલે રજે બીજો પ્રકાશ છે નથી, બીજી વસ્તુ નથી, બીજી જગ્યાએ નથી, બીજો પ્રકાશ નથી. એટલે અનંત સંપૂર્ણ પ્રકાશ છે, સમજે? અને ભૂલ ક્યાં થઈ? સમજે કે જે નથી, જે છે એમાં એ પોતે જે નથી એ જણાય છે, ત્યાં વયા ગયા. એમ કે ત્રૈલોક્ય જણાય છે, પણ અનંત સંપૂર્ણ પ્રકાશ પોતામાં અનંત સંપૂર્ણ પ્રકાશ જ છે, સમજાય કે નહીં? અને અનંત સંપૂર્ણ હોય એટલે અનંત ભરપૂર હોય, એટલે કોઈ જગ્યા ખાલી નથી, કોઈ ન હોય એટલે રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. તો એ પોતામાં બીજું અનંત સંપૂર્ણ જણાય એવું બને જ નહીં. એટલે એ લાવી અને પછી નથી અને આ છે એવું બધું કરે છે, એટલે ખોટું છે. ઉપદેશના ઉપચારો બધા ખોટા છે. અને અનંત સંપૂર્ણ પ્રકાશ છે તો એ પોતામાં પોતે જ છે, અનંત ભરપૂર, સમજાય? અને અનંત સંપૂર્ણ બે ન હોય એમ કે આ આકાશ અનંત સંપૂર્ણ છે, સમજાય કે નહીં? તો આકાશ જણાય છે તો જણાવવું એ આકાશનું નથી, પ્રકાશનું છે. અને પ્રકાશ અનંત સંપૂર્ણ છે તો એમાં બીજું અનંત સંપૂર્ણ પોતે પોતામાં બીજો શૂન્ય અનંત સંપૂર્ણ આકાશ સંભવે નહીં, માટે અનંત સંપૂર્ણ પ્રકાશ છે. ક્લિયર છે? આ શરૂઆતમાં ક્લિયર કરવું પણ ફરીથી લીધું, કારણ કે પાછળ બીજા ઘણા આવ્યા. તમને ક્લિયર થયું? હવે આ સાંભળ્યું, સમજાય છે? પણ
એકદમ ક્લિયર થઈ જાય માણસ તો અનંત સંપૂર્ણ પ્રકાશ છે. બીજું અનંત સંપૂર્ણ પોતામાં એ પોતે બીજું અનંત સંપૂર્ણ બે અનંત સંપૂર્ણ ન હોય. એ તો બંને એકબીજાની અનંત સંપૂર્ણતાને સીમિત કરે. બે અનંત હોય તો આ આનંદ આના અનંતપણાને સીમિત કરે, આ આનંદ આના બીજું એક પૂર્ણ હોય ને એક શૂન્ય હોય. તો શૂન્ય પૂર્ણને ની જગ્યા રોકે એવું બને જ નહીં. અનંત સંપૂર્ણ પ્રકાશ એ પૂર્ણ અને અનંત સંપૂર્ણ આકાશ, આ બધું ઓલ ઇન્ક્લુઝિવ. આપણે જનરલાઇઝેશન સામાન્યકરણ કરી દઈએ કે આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ જે છે એને આકાશ લઈ લઈએ તો અનંત સંપૂર્ણ આકાશ એક શૂન્ય. તો એને ગણો તો એ પૂર્ણને શૂન્ય કરે. એ બને જ ઇમ્પોસિબલ, કારણ કે પૂર્ણ સ્વયં પૂર્ણ છે. અનંત સંપૂર્ણ પ્રકાશ એ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ એ સ્વયં પૂર્ણ છે. અને એની અંદર જે અનંત સંપૂર્ણ શૂન્ય એ બીજું, એ પોતે જ પોતામાં પાછું એ શૂન્ય થઈને પાછું પોતાના પૂર્ણને શૂન્ય કરે. એટલે આવી રીતે બધા ઉપદેશના ઉપચારો છે. એટલે બધા ભમે છે, એટલે કોઈને ઠેકાણું પડતું નથી. અને જો આ ક્લિયર થઈ જાય કે અનંત સંપૂર્ણ પ્રકાશ છે, ધેટ્સ ઓલ. એને કોઈ કહેનારું નથી, જોનારું નથી, એને સમજનારું નથી, જાણનારું નથી, અનુભવનારું નથી, પામનારું નથી, રહેનારું નથી, ન રહેનારું નથી, ન જાણનારું નથી, ન રહેનારું, ન અનુભવનારું નથી, અનુભવનારું કશું છે જ. અનંત સંપૂર્ણ પ્રકાશ પછી એમાં વિકલ્પ માટે જગ્યા જ નથી, ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. અને હવે કોઈ એમ કે તો આ કહેવાપણું ક્યાંથી આવ્યું? તો કે આ કહેવાપણું નથી. કેમ? કારણ કે અનંત સંપૂર્ણ પ્રકાશ એટલે જે વસ્તુ, વાસ્તવ વસ્તુ, ટ્રુથ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ જેને કહેવાય, અસ્તિત્વ, સમજાય કે સત જેને કહેવાય. તો જેને આપણે એસેન્સ કહેશો, સબટેટમ કહેશો, જેને એબ્સ્ટ્રેક્ટ કહેશો, છે ને, જેને એબ્સોલ્યુટ કહેશો. એટલે પૂર્ણ તો બે પૂર્ણ ન હોય, બે અનંત ન હોય, સમજે? એટલે જે અનંત સંપૂર્ણ છે પ્રકાશ, અનંત સંપૂર્ણ પ્રકાશ છે, હા એ તો છે જ. એ તો પોતામાં પોતે જ છે, એમાં બીજું નથી ને બીજું થતું નથી. એ તો છે જ. એ કંઈ જણાવવા પણ નથી, એ તો સ્વયં પ્રકાશ. વાંચી દે કે સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો એમાં એને પ્રકાશનારો બીજો પ્રકાશ નથી. બીજું એ પોતામાં ન હોય એવું બીજું અનંત સંપૂર્ણ હોય, એમ કે આકાશ કેવું, એ પોસિબલ જ નથી. શૂન્ય એટલે એક અનંત સંપૂર્ણ પૂર્ણ અને એક અનંત સંપૂર્ણ શૂન્ય, બે સંભવે. અને તો કેવી રીતે? તો કે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એ તો આ આખું અનંત સંપૂર્ણ પ્રકાશ છે જ. આ જણાઈ રહ્યું છે શું છે? પ્રકાશ જણાઈ રહ્યો છે. એટલે ભ્રમ થયો હોય એટલા પૂરતું આ કહેવું પડે કે જે શૂન્ય છે એ જણાઈ રહ્યું છે. એવું થયું હોય ભ્રમ, તો જે પ્રકાશ છે એ જણાઈ રહ્યો છે. શૂન્ય બધી જણાય નહીં. આકાશ શૂન્ય છે અને ચિદાકાશ છે, પ્રકાશ છે. ચિદાકાશ અને આકાશ. તો અનંત સંપૂર્ણ શું છે? ચૈતન્ય આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો ચિદાકાશ. અનંત સંપૂર્ણ શું છે? વસ્તુ, તત્વ, અસ્તિત્વ, સત. અગર તો એસેન્સ, એસેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ. અગર તો સબસ્ટ્રેટમ, અગર તો એબ્સ્ટ્રેક્ટ, અગર તો એબ્સોલ્યુટ. તો શું છે? તો ચિદાકાશ. તો અનંત સંપૂર્ણ ચિદાકાશ એ પોતામાં અનંત સંપૂર્ણ ચિદાભાસ હોય. ચિદાકાશ એટલે વસ્તુ અને અવસ્તુ, તત્વ ને અતત્વ, સત્તા ને અસત્તા. તેવું સત્તા પોતામાં અસત્તા હોય અને પ્રકાશ પોતામાં અપ્રકાશ હોય, પૂર્ણ પોતામાં શૂન્ય હોય. બે પાછા અનંત સંપૂર્ણ. અનંત સંપૂર્ણ ચિદાકાશ અને અનંત સંપૂર્ણ આકાશ, આભાસ. પોસિબલ છે? તો કોઈ એમ કહે કદાચ કે ચલો મને ભ્રમ થયો છે કે હું આ છું ને જગત છે, હા, તો એ હું ને જગત જે ભ્રમ છે, જે ભ્રમ છે, તો જણાય છે ને? તો એ જણાવવું છે અનંત સંપૂર્ણ પ્રકાશ. અને એની અંદર હું ને જગત એ ભ્રમ નથી, કાંઈ નહીં. હું ને જગત એવો ભ્રમ જણાય છે કે નહીં? તો એ જણાવવું છે એ અનંત સંપૂર્ણ ચિદાકાશ. નહીં ખ્યાલ. અને એની અંદર હું ને જગત ભ્રમ કાંઈ નથી. એ શૂન્ય, પૂર્ણમાં શૂન્ય કાંઈ નથી. હું ને જગત એ શૂન્ય છે. કારણ કે અનંત સંપૂર્ણમાં બે અનંત સંપૂર્ણ ન હોય, એક પૂર્ણ અને એક શૂન્ય. તો ચિદાકાશ છે, પૂર્ણ છે, ચૈતન્ય આકાશ, ચૈતન્ય પ્રકાશ. અને હું ને જગત એ ભ્રમ છે, શૂન્ય છે. સમજાય કે નહીં?
હવે એ કેવી રીતે ખબર પડે? બ્રહ્મ હોય ને એ ભમતો હોય, અને અનંતપૂર્ણ ચિદાકાશ છે ને, સંપૂર્ણ ચિદાકાશ એ સ્થિર હોય, એ સ્થિર છે. જે અનંત સંપૂર્ણ પ્રકાશ છે ને એ સ્થિર છે. અને હું ને જગત જે ભ્રમ છે ને એ સતત ભમતો હોય, સમજે, અને રહે નહીં. કોઈ પણ ભ્રમ કોઈ દિવસ સ્થિર ન હોય અને રહે પણ નહીં. જે શૂન્ય હોય એ ભ્રમ થયો, શૂન્ય એ છે. હું ને જગત એવો ભ્રમ જે શૂન્ય છે એ છે એવું લાગતું હોય, સમજે છે કે નહીં? તો એ સ્થિર ન હોય કદી ક્યાંય, અને એ રહેતો ન હોય. અને અનંત સંપૂર્ણ જે ચિદાકાશ છે એ સર્વત્ર સદા ભરપૂર, પૂર્ણ, અને એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એક જ અદ્વિતીય, અનાદિ અનંત એ રહેલું છે ને છે. એ સ્થિર છે, એ અને એમાં બીજું નથી, બીજું થતું નથી. અને એ અજન્મ, અવિકારી, અવિનાશી છે, અખંડ અવિનાશી છે, અજરામર. ખબર પડે? હવે હું ને જગતનો ભ્રમ છે. જ્યાં બ્રહ્મ આવી ગયો, હમણાં આપણે આવી ગયું કે અધ્યાસ, તાદાત્મ્યના અભિનિવેશ અભિમાન. બ્રહ્મને પોતાની સાથે જોડ્યો એટલે પોતાને બ્રહ્મરૂપ માન્યો કે હું આ છું ને આ જગત છે, આ હું છે ને મારું છે. બ્રહ્મ સાથે બ્રહ્મને પોતા સાથે જોડે, સમજે છે કે નહીં? તો ત્યાં આગળ જે છે મૂળ તત્વ, અનંત સંપૂર્ણ પ્રકાશ, તો બ્રહ્મનું જે જણાવવું છે એ પ્રકાશ છે, અને એમાં કોઈ ભ્રમ નથી. દાખલા કે અંધારામાં દોરડીનો સદભ્રમ, સમજે? તો દોરડીનું જણાવવું છે, જે હોય એનું જણાવવું છે, સદભ્રમ નથી, એનું જણાવવું ન હોય. એટલે અહંકાર અને જગત એ સદભ્રમ છે, અને જે અનંત સંપૂર્ણ ચિદાકાશ છે એ દોરડી છે. તો જણાવવું છે દોરડીનું છે, જે છે એનું જણાવવું છે, જે ન હોય એનું જણાવવું નથી. એટલે અનંત સંપૂર્ણ ચિદાકાશ છે એ સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એનું જણાવવું છે. અને સદબ્રહ્મ એટલે હું ને જગત. હવે માણસ છે એ ખરેખર સાચો હોય અને એને સાચું જોતું હોય, સાચું રહેવું હોય, તો એને એ પોતે સત્ય તત્વ જે છે એની સાથે વફાદાર હોવો જોઈએ. કેવી રીતે? કે અહમ અને જગત કદી સ્થિર નથી, અને એમાં કદી અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, અને કદી પૂર્ણ નથી, અને એમાં કદી શાંતિ નથી. સમજે? દુઃખ અને અશાંતિ છે, એ અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું, મૃત્યુના જળ જેવું છે. એમ માણસે સાચો થવું, પોતા સાથે સાચું રહેવું છે. પછી બીજું એ જણાય છે, તો જે જણાય છે એ અનંત સંપૂર્ણ ચિદાકાશ જણાય છે, એટલે પછી એટલે જ રહેવું જોઈએ. અને એટલે દોરડી જણાય છે, એટલે એ દોરડી છે એટલે જ રહેવું જોઈએ. પછી સરભ્રમ એ તો નથી, એ જણાતું નથી, પણ સરભ્રમ નથી. એટલે અહંકાર અને જગતનો ભ્રમ છે એ સરભ્રમ છે, અને અનંત સંપૂર્ણ ચિદાકાશ છે એ દોરડી છે. એટલે આવી ગયો તો એટલે ભ્રમ સાપેક્ષ. તો પછી દોરડી જણાય છે એટલે દોરડી છે અનંત સંપૂર્ણ ચિદાકાશ, અને સરભ્રમ છે એનું અસ્તિત્વ નથી, એની સત્તા, એનો સત્તા પ્રકાશ નથી, સરભ્રમ છે જ નહીં. એટલે અહંકાર અને જગતનો ભ્રમ એમાં નથી, અનંત સંપૂર્ણ ચિદાકાશમાં સંભવે જ નહીં. જે વસ્તુ કીધું, જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે એ જો માણસ સાચો હોય તો એટલે જ રહે દોરડી, સરભ્રમ કાંઈ નથી, તો એટલે જ રહે અનંત સંપૂર્ણ ચિદાકાશ. અને આ અહંકાર અને જગતનો ભ્રમ કાંઈ નથી. એના મુખ્ય લક્ષણો કે એ સ્થિર છે અને અસ્થિર છે. એક જ લક્ષણ કેવું હોય તો અનંત સંપૂર્ણ ચિદાકાશ સ્થિર છે, અને અહંકાર અને જગતનો ભ્રમ અસ્થિર છે. બીજો છે જ નહીં. આમ તો મૂળ તો એમ લેવું પડે, સરભ્રમ છે જ નહીં, સમજાય છે? એમાં અહંકાર અને જગત કેમ? કારણ કે અનંત સંપૂર્ણ ચિદાકાશમાં વિકલ્પ માટે જગ્યા જ નથી, ભરપૂર છે, અનંતને ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. એટલે એની અંદર અહંકાર અને જગતનો ભ્રમ એવી બીજી વસ્તુ એ સંભવતી જ નથી, છે જ નહીં. એટલે ત્યાં જો માણસ એટલે સુધી રહે તો પોતે એ જ છે, એ પોતે જ છે. એટલે જુદું બીજું અનંત સંપૂર્ણ ચિદાકાશ નથી, પોતે જ અનંત સંપૂર્ણ ચિદાકાશ છે. અને જુદો બીજો અહંકારનો ભ્રમ ને જગતનો ભ્રમ નથી, પોતે જ અહંકારનો ભ્રમ ને જગતનો ભ્રમ નથી. પોતાથી જ લેવું પડે. પોતે જે પોતામાંથી ખસ્યો છે એ પોતે પાછો પોતામાં આવી જાય છે. એ બોધ છે, એ તત્વબોધ છે.
કે પોતે દોરડી છે તો ત્યાંથી ખસીને સરબ્રહ્મમાં આવી ગઈ, તો પોતે દોરડી પોતામાં આવી ગઈ અને પોતાનો સરબ્રહ્મ કાંઈ નથી. એટલે પોતે અનંત સંપૂર્ણ જુદું અનંત સંપૂર્ણ ચિદાકાશ નથી, પોતે જ અનંત સંપૂર્ણ ચિદાકાશ છે અને પોતે જ ખસીને અહંકારનો બ્રહ્મ ને જગતનો બ્રહ્મ થયો છે. તો પાછું પોતે પોતાના બોધથી કે પોતે અનંત સંપૂર્ણ ચિદાકાશ છે અને પોતે અહંકારનો બ્રહ્મ જગતનો બ્રહ્મ નથી. શું કહે છે? ક્લિયર થાય? ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન. બરાબર? આજે બધા આવ્યા છે, બધાને ગોવાપુર તમારા ગામના આવ્યા છે ને ચા નાસ્તો કરાવો, બરાબર? અને આજે બરાબર ફસાઈ ગયા. એ હંમેશા છે ને તત્વબોધમાં નો આવે એવી રીતે આવતા હતા, પણ આજે ફસાઈ ગયા. બરાબર? તત્વબોધથી બચવા માટે કોઈ ન હોય ત્યારે આવવાનું એમ, પણ ફસાણા. બરાબર? ક્લિયર થયું? ક્લિયર થયું? ના થયું? થયું? પોતે જ અનંત સંપૂર્ણ ચિદાકાશ છે અને પોતામાં પોતે અનંત ભરપૂર હોવાથી અને કોઈ જગ્યા ખાલી ન હોવાથી અને પોતે સ્થિર હોવાથી, સમજાય કે નહીં? એક જ અદ્વિતીય અનાદિ અનંત, તુર્યાતી, અનંત અખંડ ભેદ, અનંત સત્તા સામાન્ય, મહાતત્વ મહાસામાન્ય, નિરંજન નિરાકાર નિર્વિકાર. તો પોતે જ છે અને પોતામાં પછી અનંત સંપૂર્ણ પોતે પરમ સત્ય હોય, પરમ તત્વ હોય, તો એમાં અતત્વ કે અસત અહંકારને જગતનો એ પોતામાં સંભવતો નથી. પોતે પોતામાં જે છે એ પોતામાં નથી, એ સંભવે જ નહીં. માટે પોતે પોતામાં પોતે જ છે અનંત સંપૂર્ણ ચિદાકાશ. શું કહે? તો પછી પોતે પૂર્ણ જ છે, સમજે? અને લોકો જે શૂન્ય બ્રહ્મ છે એ રહી અને બધી મથામણ કરે છે, એટલે ઠેકાણું પડતું નથી, એમને મરી જાય છે. અને એમાં પાછું નથી એવી બે વસ્તુનું કરે છે, બે સાઈડથી. એક તો નથી એવું આ બધું દેહજાતનું, હું આ દેહ છું, દેહનું બધું મારું ને બધું એનું બધું જોઈએ છે ને કરવું છે, ભોગવવું છે, સુખી થવું છે. અને બીજું એ નથી એનાથી એ છે એને પામવું. એટલે શાસ્ત્ર ગુરુ આ બધી મથામણ પ્રક્રિયા એમાં છે જ નહીં. સ્થિરમાં કોઈ દિવસ ક્રિયા ન હોય, ક્રિયા જડ છે. એટલે કોઈને કાંઈ કરીને જો છે એ પામવું હોય એ કોઈ દી ન મળે. છે એ પોતે જ છે અને નથી એ પોતે નથી. પોતાને પોતે છે એ પામવાનું નથી, દોરડીને પોતાને પામવાની નથી, પોતે જ દોરડી છે. અનંત સંપૂર્ણ ચિદાકાશ પોતે જ છે, પોતે જ અનંત સંપૂર્ણ ચિદાકાશ છે, પોતાને પામવાનું નથી. અને પોતામાં જે નથી એ પોતે નથી, તો પોતે નથી એનું બધું કરવું છે એ ડબલ ગધા મજૂરી. એક તો દેહાધ્યાસનું બધું હું મારુંનું, સમજાય? અને બીજું પ્રક્રિયાનું, અમે આને માનીએ છીએ ને આ કરીએ છીએ ને એને પામવા કરવું પડે ને એમ તેમ એમ બેમાંથી કે કાંઈ ઠેકાણું જ ન પડે. ખબર પડે? અને પોતે જ અનંત સંપૂર્ણ ચિદાકાશ છે અને પોતે અનંત સંપૂર્ણ હોવાથી અને પોતે સ્થિર છે, એટલે નિત્ય સત્ય. એટલે પછી એમાં પછી નથી એ કાંઈ નથી. એટલે કોઈ એમ કે અહીં શું કરવાનું છે? એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. કારણ કે પોતે છે જ, પોતે નથી એ નથી. અને કોઈ કે તોય કહો કે કાંઈ કરવાનું છે, તો નથી એનું કાંઈ કરવાનું નથી. પોતે જે નથી એનું કાંઈ કરવાનું નથી. પોતે જ છે એનું કાંઈ કરવાનું નથી, કારણ કે પોતે જ છે અનંત સંપૂર્ણ ચિદાકાશ. શું કહે છે? ખાલી અજમણીઓ ચલાવવાના. હા, શું કોદર પ્રભુ, ધનજી પ્રભુ? શું કે 100% સત્તાની નિશાન થાય. ક્લિયર? જો તમારા ઇન્દ્રપુરાના તો ઓળખતા હશો તમે, જ્યાં બે ચાર પ્રભુ આવ્યા, ઓળખો ને? એ કેવી રીતે કે ખબર? એ બધાને હું સારી રીતે ઓળખું. એ તમારી ગુજરાતી ભાષા, એ બધાને હું સારી રીતે ઓળખું એમ.
એ ગુજરાતીને શિક્ષક છે ને એટલે એને ખબર પડે કે એ સ્પિરિટ કેવો છે બોલવાનું. એ બધાને હું સારી રીતે ઓળખું છું, મને કંઈ કહેવાની જરૂર નહીં. સારું, આ વખતે ઝડપાઈ જાવ. એ લોકો ચાલાકી કરતા હંમેશા કે તત્વબોધમાં નહીં જવું, કોઈ ન હોય ત્યાં બધા હોય એટલે આ બધું આપણે એકલા જવું એટલે આપણે એકલા બેસાય એમ. પણ આ બેકલામાં આવી ગયા. સારું થયું, લાભ મળ્યો ને. આ તો બધાને ચા પાણી નાસ્તો જેને બાકી હોય કરાવજો બધાને, બરાબર. પોતે જ છે, કંઈ કરવા પણ છે, પોતે નથી. આપણે એટલા બેસાય એવી જ આવડે બધામાં આવી જાય. પ્રભુ હારું વેદાંત રમતા નથી ના પ્રભુ હારું બીજું જ છે. અમને અહીં જે ગમેલી વસ્તુ હોય ને એ આ જ છે. અહીં જે મને ગમ્યું ને આટલું જ ગમ્યું છે. પોતે ચડી જાય છે એટલું જ નથી, પોતે જ છે. હા, પોતે જ છે. અને બીજું પણ પોતે નથી, એ પોતે નથી. હા, શું કરવાનું છે? તો પોતે છે એનું કરવાનું પોતે છે, અને નથી એનું કરવાનું પોતે નથી. તો કે તું કાંઈ તો કે પોતે નથી એનું પ્રભુ અમે પછી સબ ઠાક પકડતા કાશીની અંદર દીવા માડીને સંબંધી છે, તલોદથી આવે છે, 2-4 દિવસથી દરરોજ આવે છે. દીવા માડી કરે ને સામિત્રીવાળા દીવા માડી દૂધ લાવીએ છીએ આપણે સંબંધી છે. 4 દિવસથી ડેલી આવે છે. હજી આપણે 19-20 સુધી છીએ. બોલો શું કહો છો? હા, એટલે ક્યાંક એનાથી બ્રહ્મચર્યો ક્યાંક ઓછા ખાય છે? બિલકુલ બિલકુલ એ કરવા જાય છે. બરોબર, એ નથી એનું. હા છે એનું બોલવાનું, નથી એનું કરવાનું. હા, અને અહીં જ્યારે ક્લિયર છે કે એ જ છે. કેમ ને હું એને સારી રીતે ઓળખું છું. કેમ લાગે? આપ લો ને મારી લાવે એવું તો ડબલ મળે. એટલે કહીએ છીએ આમાં દાદા બેચાર પેલો પરમાત્મા તત્વ પ્રકાશ વલ્લભ વિદ્યાનગર એ સત્તર મોટું અમે કાળા પ્રભુ લઈ ગયા હતા. પેલું નાની પુસ્તિકા પરમાત્મા તત્વ પ્રકાશ નાનું
એમણે ત્યાં 2.5 દિવસમાં કર્યું. છે કાળા પ્રભુ એટલે કે કાળા ભગા કાળા ભગા કે કાળા નાઠા. બોલો. હા એટલે એ જે છે જ જો એ લોકો આવું એ લોકોને આવું પ્રકાશ નથી ના એ થશે ખૂબ દાડો એ કરી થશે થાય બધું થાય ના થાય. અને બીજું પ્રભુ એટલે સર્વ બ્રહ્મ કોઈ દિવસ દોડી થાય ના થાય. અને અહંકારનો બ્રહ્મ ને જગતનો બ્રહ્મ કોઈ દિવસ બ્રહ્મ થાય ના થાય. અને બીજું પ્રભુ શું છે કે એ જે ગ્રંથિઓ હોય છે ને કોઈ ગુરુની ગ્રંથિ હોય બીજી ગ્રંથિ હોય ગ્રંથિ તોડવી કરી ગ્રંથિ જો તૂટે ને એ વગર આ પ્રકાશ એટલે ગ્રંથિ છે જરાક રિયલ નથી. તત્વમાં કોઈ ગ્રંથિ નથી. તો તત્વ સિવાય બીજું કઈ છે ના તત્વ સિવાય બીજું કઈ ના જો હમણાં પ્રકાશ હા કર્યો એ બરોબર છે પણ એ તત્વો બધા ચાલુ છે પ્રકાશ જ ચાલુ. હમણાં હાલ આ ઘડીએ તો પ્રકાશ કર્યો હા. કે તત્વનું બીજું કાંઈ જ નથી, તત્વ જ છે. અને તત્વનું થી બહાર નીકળીને આ બધું ચાલે છે. એમ નહીં મારે કંઈક સારું કામ કરવું હોય તો એ બધું તત્વમાંથી બહાર નીકળી એટલે તત્વમાંથી બહાર નીકળવા પણ નજર છે. નીકળવાનું એટલે એ બધા ભ્રમ એટલે દોરડીને પોતામાંથી નીકળીને સબ્રહ્મમાં જવા પણ છે. ના હવે ઠંડક માટે ઉત્તરકાશી ગયા હતા કે આ બધી ઠંડક નથી. અરે ભાવ ઠંડુ બધા કુલર કેવા હતા? 6 કુલર છે. ગમે એ કુલર નીચે હોઈ જાવ. કેટલું રહ્યો છો? આજનું ક્લિયરન્સ કેવું હતું? નાની ઝેર મારી ખરા ને એની મમ્મી ને સુમનજી ગાના એ તો આવતા બધા તો અહીંયા ક્યાંય આવ્યા હતા ક્યાંય? ના અહીંયા સીધા અહીંયા જ. આ નાની છે બધી ये सबको चाय पानी नाश्ता कराओ है? सबको ले जाओ, अंदर ले जाओ. બધાને અંદર લઈ જજો, ચા પાણી નાસ્તો કરાવો. લઈ જજો. આજનું ક્લિયરન્સ કેવું હતું? અને પેલું ભમતું હોય છે એટલે સ્થિર છે એ રહેતું નથી. અસ્થિર રહે છે ને એટલે સ્થિર રહેતું નથી. એ તો સ્થિર છે ને અસ્થિર છે જ નહીં. પેલા બે આવ્યા હતા ને કેમ રહ્યું તમારા ડૉક્ટર ને હે ગુણવંત પ્રભુ કેવું ને રહ્યો એ નિવૃત્ત જ હશે. નિવૃત્ત છે ને તો પછી રહેવું પડે ને. તમારે કેવું પડે ને કે રહ્યો એ તો ગંગા લાવો 2 જણા. क्या विनोद प्रभु आज क्लियर हुआ? दर्शन प्रभु क्यों मुका प्रभु क्लियर क्लियर કેવું? સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશ છે. એ તો બધા જાણે છે કે આ બ્રહ્મ એકલું છે, અખંડ બ્રહ્મ છે.
અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે આ બધું એ બધાને ખબર છે. પછી શું થાય છે? પોતાની જો ક્રાંતિ રહે ની તો પછી એ શબ્દ બુદ્ધિ એટલે આમાં તો આવે તો ના આવે એટલે એ જ છે પ્રભુ એકદમ દ્વૈત ભ્રાંતિ છે જ નહીં. બે અનંત સંપૂર્ણ સંભવે જ નહીં. એક પૂર્ણ અને એક શૂન્ય, એક ચિદાકાશ અને આકાશ, આ શૂન્ય આકાશ. અને આ બધું જે છે દ્રશ્ય શૂન્ય આકાશની સ્ફૂર્તિ છે. એટલે એ શૂન્ય આકાશને પણ અનંત સંપૂર્ણ ગણવું અને એ પણ અનંત સંપૂર્ણ ચિદાકાશને પોતામાં બીજા અનંત સંપૂર્ણ આકાશ રૂપે શૂન્ય રૂપે ગણવું અને અનંત સંપૂર્ણ ચિદાકાશનું બોલવું અને અનંત સંપૂર્ણ શૂન્ય આકાશનું વર્તવું, કરવું, રહેવું. એ દુઃખનું કારણ હે એ દુઃખનું કારણ એટલે દોડીનું બોલવું અને સરભ્રમનું કરવું, રહેવું. દુઃખ અશાંત બ્રહ્મનું બોલવું અને જગત બ્રહ્મનું, અહંકારના બ્રહ્મનું, જગત બ્રહ્મનું કરવું ને રહેવું. બોલો અહીં કાંઈ છે? નહીં જો હે સો હે ऐसा है ક્યાંય છે આવું? ના ક્યાંય નહીં પેલા નારાયણ સ્વામી આળંદી વાળા કહેતા હતા પુનાથી, જ્ઞાનેશ્વરી સંજીવની સમાધિ નારાયણ સ્વામી જે સમર્પિત ડૉક્ટર હતા. એટલે પેલું સ્પીકર લઈ ગયા ને વિનોદ પ્રભુ ગયા હતા અને સાગરપુર કે વૈરાગ્ય આત્મજ્ઞાન પરમાકાશ પરમ શાંતિ, વાસના ભોગો ધન ગધા મજૂરી દુઃખ અશાંતિ. એટલે એમણે સ્ટીકર પોતાની પૂજાનું જે જગ્યા છે ને એના ઉપર લગાવી દીધું અને એમ કે કરોડો ગ્રંથો કા સાર આ ગયા. ऐसा बोल करोड़ों ग्रंथों का सहारा गया. वैराग्य आत्मज्ञान परमाकाश परम शांति, वासना भोगो धन गधा मजूरी दुख शांति. नारायण स्वामी के करोड़ों ग्रंथों का सहारा गया. सब ऐसे मन में समझते हैं कि मैं सब समझता हूँ, लेकिन वो कुछ नहीं समझता है क्योंकि वो घूमता रहता है. स्थिर है तो स्थिर है, अस्थिर है वो कुछ नहीं, स्थिर ही है, अस्थिर कुछ है ही नहीं. फिर अस्थिर रहता है, स्थिर की बोलता है, स्थिर का बोलता है और अस्थिर रहता है, तो उसने क्या जाना, क्या समझा कि नहीं? બિલકુલ આજે કેવું હતું? આજે ક્લિયરન્સ. એકદમ માણસ અસ્થિરમાં બધી શાંતિ ન હોય અને સ્થિર સહજ પરમ શાંતિ है कि नहीं? 10-20 सात से शुरू होता है ना. आपको क्लियर होता है क्या? प्रकाश ही है, केवल प्रकाश ही. माता पिता कहे कि गुरु आश्रम में गौ सेवा करनी चाहिए, नहीं करनी चाहिए. ये केतन प्रभु कहते हैं कि माता पिता कहते हैं हरिद्वार में रहो, अपना घर है गंगा तट पर, और गुरु आश्रम है उसमें गौशाला में गौ सेवा करो, तो नहीं करनी चाहिए. तो ऐसा बोले कि मैं ही उत्तर का ऐसा कुछ है नहीं यहाँ जो भी है ना उसके मन में ऐसा कुछ नहीं રોટલી સિવાય મમરા હોય ને હોય, खाकरा खाकरा भी રોટલી રોટલા હોય, ગોળ હોય. કેટલા જણ? બાકીના જવાના છે ને બધા? રહેવાના 51 છે ને? 60નું બનાવો, 100 ગ્રામના 60. આ એને લઈ જવા માટે બનાવો. બરાબર. તો કેટલા જણ જવાના છે? कितने की टिकट करी? ચાર चार કાલ चार. हाँ तो बना चार देंगे ना. 5 જણ चार चार. આ તો પેલા બીજા દિવસે પણ ને
एक जन बाकी એટલે 5 જણા છો नारायण प्रभु का नहीं वो तो हाँ 19 को जाएगी 19 के टुकड़े तो चालो ना आपको આપણે એટલે 5 જણ ગણો એટલે 5 જણ બબે 30 પર ચાલે ને हाँ બસ તો 70 પીસ પણ तो बनाओ તો બરાબર ને કલ કારણ કે 51 ને 19 हाँ, लेकिन कल थोड़ी ना बनाएंगे आपके लिए एक साथ बन जाएगी ना आपके लिए। बनाई दो પછી હવે 150 ગ્રામ હા પછી એ લોકોને લઈ જવા માટે પાછું બનાવશો ને હા તો બનાવો પ્રસાદ આપવાનું વાહ અને જેને દૂર હોય ડૉક્ટર બહુ ગણે હા પ્રભુ તે ડૉક્ટર બહુ ગણે તો 3 ટાઈમનું આપવાનું હા પ્રભુ સવારે નીકળે તો બપોરનું સાંજનું ને સવારનું સવારનું. કારણ કે એ પછી બીજે દિવસે બપોરે પહોંચે હા બરાબર હા આ તમે જુઓ કે આખું બધા પાસામાં તમે જુઓ તો અહીંયા તમને પ્રકાશ સિવાય બીજું જડે ખરું ના ક્યાંય દોરડી સિવાય બીજું કાંઈ જડે ખરું ના જરાય સરભ્રમ જડે ખરો ના જાય ના કેમ તો બીજે બધા દોરડીની વાત તો છે વેદાંત બ્રહ્મના કુટીર મંદિર આશ્રમ ગ્રહણ ત્યાગ કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કાર્યો પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ સેવાના કાર્યો કપટી આમ તો વિકલ્પ છે નહીં તોય વશિષ્ઠ વિકલ્પોને કાપવામાં તલવાર જેવા છે ખાના પીના ખીલાના પીલાના તમે છો ને હા છીએ ને રોકાણા પૂર્ણ